નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે અલગ અલગ ચેપ્ટરના ઘણા બધા દાખલા જોઈએ છીએ, જેમાં સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણી એની અંદર આગળના દાખલા જોઈ રહ્યા છીએ. હવે દાખલા નંબર 14 થી જોવાના છીએ. 14મો દાખલો છે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. એમાં જવાબમાં આપણે જોઈએ તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો ક્યાં ક્યાં થાય ને આખી શ્રેણી મળી જશે. અયુગ્મ એટલે એકી સંખ્યા વાળા થશે. તેની શાંત સમાંતર શ્રેણી બનશે 1, 3, 5, 7, 9 એવી રીતે. છેલ્લે આવશે અયુગ્મમાં 49. આપણે જોઈએ તો a બરાબર શું થશે? પહેલું પદ a બરાબર 1, d કેટલો થશે? 3 - 1 એટલે 2. છેલ્લું પદ l થશે 49. ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું કેટલામું પદ છે? n મું પદ છે. તો an બરાબર a plus n - 1 into d. તો an ની જગ્યાએ તમે 49 લખી શકો. હવે l એટલે an. l જે છે એને તમે an પણ લખી શકો છો. બરાબર? એટલે an બરાબર 49 તમે મૂકી દો. એના બરાબર a ની જગ્યાએ 1 વત્તા n - 1 into d ની જગ્યાએ 2. 49 બરાબર 1 વત્તા 2n - 2 થશે. 49 બરાબર 2n - 1 એટલે 2n કેટલો થશે? 49 વત્તા 1 એટલે 2n બરાબર 50. તો n કેટલો થાય? 50 ભાગ્યા 2 એટલે n તમને મળશે 25. બરાબર? 25 × 2 = 50 છેદ ઉડી જાય એટલે n 25 મેળવો. તો s 25 બરાબર શું થાય? તો કે n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l. તો n ના છેદમાં 2 એટલે 25 ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l એટલે a છે એ પેલું છે 1 અને l છે 49. 1 વત્તા 49 એટલે 25 ના છેદમાં 2 ગુણ્યા 1 વત્તા 49 એટલે 50. તો 25 દુ 50 છેદ ઉડી જાય એટલે 25 ગુણ્યા 25 આવશે. એટલે s 25 કેટલો થાય? 625 થશે. એટલે જવાબ આપણે લખી શકીએ કે આમ ભાગેલ સરવાળો 625 થાય છે. ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 15. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. તો પ્રથમ દિવસ માટે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા વગેરે. તો પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધવાની છે. આપણે એના જવાબમાં લખી શકીએ કે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ રૂપિયામાં કેટલી થાય? તો કે એને સમાંતર શ્રેણી થાય. પહેલા દિવસ માટે 200 હતો, પછી 50 વધે એટલે 250, પછી 300, એવી રીતે આગળ વધતું જશે. બરાબર? એટલે અહીંયા આપણે જોઈએ તો a બરાબર કેટલા થશે? તો કે a બરાબર પ્રથમ પદ છે 200, d કેટલો થશે? 250 માંથી 200 બાદ કરો એટલે 50. અને કોન્ટ્રાક્ટરે 30 દિવસનો વિલંબ કરેલ હોવાથી એને n બરાબર 30 લેવાના. બરાબર? જેથી કરીને s30 ને જેટલી દંડની રકમ આપણે ભરવી પડે. તો એમાં s30 ની જે છે એના પ્રમાણે sn નું સૂત્ર તમે વાપરી શકો. sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a plus n - 1 into d. તો s30 બરાબર શું વાપરી શકીએ? s30 બરાબર 30 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા 200 વત્તા 30 - 1 અને d એટલે 50. તો 15 દુ 30, 15 કૌંસમાં 200 ગુણ્યા 2 એટલે 400 વત્તા 30 માંથી 1 જાય તો 29 ગુણ્યા 50 એટલે 15 કૌંસમાં 400 વત્તા 29 ગુણ્યા 50 એટલે 1450. બરાબર? અને એના બરાબર થશે 15 ગુણ્યા 1450 ને 400 સરવાળો કરીએ તો 15 ગુણ્યા 1850. તો s30 શું થશે? 27750 થશે. આમ આપણે જવાબ લખી શકીએ કે આમ કોન્ટ્રાક્ટરે ભરવી પડતી રકમ દંડની રકમ 27750 રૂપિયા થાય છે. ચલો ત્યાર પછી હવે જોઈએ આપણે દાખલા નંબર 16. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો આપણે જવાબ લખી શકીએ કે કુલ 700 રૂપિયા 7 ઇનામોમાં વહેંચવાના છે, જેથી પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું થાય. ધારો કે સૌથી મોટું ઇનામ છે એટલે કે પહેલું ઇનામ છે એ રૂપિયા એનું છે. આથી બીજું ઇનામ શું થશે? 20 ઓછું થશે એટલે કે રૂપિયા a - 20. પછી ત્રીજું ઇનામ a - 40 રૂપિયા. એવી રીતે 7 ઇનામો થાય છે. તો આ 7 ઇનામો જે છે એક પ્રકારની શાંત સમાંતર શ્રેણી રચશે. તો એને આપણે એવી રીતે લખી શકીએ રકમ રૂપિયામાં a, પછી a - 20, પછી a - 40, પછી a - 60, a - 80, a - 100 અને a - 120.
અહીં આપણે જોઈએ તો પ્રથમ પદ a થશે, ડી કેટલો થશે તો કે a - 20 માંથી a બાદ કરી દો, તો a - 20 માંથી a બાદ કરો એટલે a કેન્સલ થઈ જશે, બરાબર, એટલે a કેન્સલ થઈ જાય એટલે -20 વધશે, n બરાબર 7 છે અને બધા 7 પદોનો સરવાળો s7 બરાબર શું થાય 700, તો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 into d ની અંદર sn ની જગ્યાએ 700 મૂકી દો, ના બરાબર 7 ના છેદમાં 2 કૌંસમાં 2a + n ની જગ્યાએ 7 - 1 અને d ની જગ્યાએ -20, તો 700 બરાબર 7 ના છેદમાં 2 કૌંસમાં 2a + 7 માંથી 1 એટલે 6 6 ગુણ્યા -20, 7 ના છેદમાં 2 કૌંસમાં 2a - 120 થાય, હવે 2 વડે ભાગી નાખીએ તો 2a ના છેદમાં 2 એટલે a વધશે, 120 ના છેદમાં 2 એટલે 60 વધશે, તો 700 બરાબર 7 કૌંસમાં a - 60 લખી શકીએ, 7 સામે છેદમાં જાય એટલે 700 ના છેદમાં 7 બરાબર a - 60, તો 700 ભાગ્યા 7 કરો એટલે 100 વધે, તો 100 બરાબર a - 60 થાય એટલે એ કેટલો મળશે 100 + 60, એટલે એ તમને મળશે 160 રૂપિયા. હવે એ તમને મળી ગયો, હવે આપણે આગળની રકમ પ્રમાણે જોઈએ તો a - 20 કેટલા થાય તો કે 160 માંથી 20 જાય એટલે 140, a - 40 કેટલા થાય તો કે 160 માંથી 40 જાય એટલે 120, a - 60 કેટલા થાય તો કે 160 માંથી 60 જાય એટલે 100, a - 80 તો કે 80, a - 100 60 થાય અને a - 120 40 થાય. આમ પ્રત્યેક ઇનામની રકમ રૂપિયામાં ઉતરતા ક્રમમાં જોઈએ તો 160 140 120 100 80 60 અને 40 છે. ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર 17. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે પહેલા ધોરણનો વિભાગ 1 વૃક્ષ, બીજા ધોરણનો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ 12 સુધી ચાલે છે. તો દરેક ધોરણમાં 3 વિભાગ છે, તો આ વિદ્યાર્થી દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? તો પહેલા ધોરણ માટે 3 વિભાગના વિદ્યાર્થીઓ હોય તો પહેલા ધોરણ માટે 1 + 1 + 1 એટલે 3 વૃક્ષનું વાવેતર થાય. બીજા ધોરણ માટે 3 વિભાગના વિદ્યાર્થીઓ માટે 2 + 2 + 2 એટલે 6 વૃક્ષોનું વાવેતર થાય. આ જ રીતે આપણે આગળ વધતા જઈએ તો ધોરણ 12 ના 3 વિભાગોનો વિચારીએ તો એ વિદ્યાર્થીઓ થશે 12 + 12 + 12 એટલે 36 વૃક્ષોનું વાવેતર થાય. તો આમ વાવેતર થતા વૃક્ષોની સંખ્યા નીચે મુજબની શાંત સમાંતર શ્રેણી રચશે. 1 છે 3, પછી 6, પછી 9 એવી રીતના 36 સુધી જશે. અહીં a બરાબર 3 છે, d બરાબર 6 માંથી 3 છે એટલે 3 વધશે. n બરાબર ટોટલ કેટલા છે તો કે 12 ધોરણ સુધી છે એટલે n બરાબર 12 લઈ શકીએ. અને s12 ની કિંમત હવે વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે એના ઉપરથી મળી જશે. sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 into d ઉપરથી. તો એમાં જોઈએ તો s12 કેટલા થશે? s12 બરાબર 12 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a છે 3 છે વત્તા 12 - 1 ને d છે એ 3 છે, બરાબર. d 3 આપ્યો છે, તો 12 ના છેદમાં 2 એટલે 6 કૌંસમાં 3 2 6 વત્તા 12 માંથી 1 જાય તો 11 11 ગુણ્યા 3 એટલે 33, તો 6 કૌંસમાં 6 વત્તા 33, 33 ના 6 નો સરવાળો 39 થાય, તો 6 ગુણ્યા 39 નો ગુણાકાર કરો એટલે 234 જવાબ આવશે. તો s12 બરાબર કેટલો આવશે? 234. આમ આપણે કહી શકીએ કે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બધા જે 3 વિભાગ પ્રમાણે જોઈએ તો એવા 234 જે છે એ વૃક્ષોનું વાવેતર થાય છે. અલગ અલગ દાખલાઓ વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.